જગ્યાએ એકત્રિત હોય એને તીર્થક્ષેત્ર કહેવામાં આવે। અહીંયા તો આપણે ઘણા બધા મંદિરો છે, માં જગદંબાનું આપણે આરાધના કરવા માટે બેઠા છીએ અને માં ભગવતીની આપણે સ્થાપના કરેલી છે, એટલે અહીંયા બેઠા બેઠા વાતો કરવી નહીં। તમને જે મંત્ર આવડતો હોય એ મંત્રનો મનની અંદર સતત જપ કરવાનો। તો આવો શાંતિથી જપ કરીશું। અહીંયા મુખ્ય ધ્યાન દ્વારા આપણે દેવતાઓનું આવાહન કરીએ। ઓમ ભૂર્ભુવઃ શ્રીમદ ભૈરવાય નમઃ, ઓમ શંભુ ભૈરવાય નમઃ, ઓમ નીલકંઠ ભૈરવાય નમઃ, ઓમ વિશાલ ભૈરવાય નમઃ, ઓમ માર્કંડ ભૈરવાય નમઃ, ઓમ મનુષ્ય ભૈરવાય નમઃ, ઓમ સ્વચ્છંદ ભૈરવાય નમઃ, ઓમ સ્નાંદ ભૈરવાય નમઃ, ઓમ ખીજર ભૈરવાય નમઃ, ઓમ સંહાર ભૈરવાય નમઃ, ઓમ ભૃગ ભૈરવાય નમઃ, ઓમ વિરૂપાક્ષ ભૈરવાય નમઃ, ઓમ નાનાતર ભૈરવાય નમઃ, ઓમ વરાહ ભૈરવાય નમઃ, ઓમ મૃદુ ભૈરવાય નમઃ, ઓમ ઉદવન ભૈરવાય નમઃ, ઓમ સુધાત્ર ભૈરવાય નમઃ, ઓમ ઉન્મત્ત ભૈરવાય નમઃ, ઓમ મેઘનાદ ભૈરવાય નમઃ। Oh